વડોદરા શહેરના મકરપુરા જેડીસી વિસ્તારમાં એક ટ્રકમાં આગ લાગી। ફાયર બ્રિગેડે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો। દેશભરમાં માલસામાનની હેરાફેરી કરતા ટ્રક ચાલકો પોતાનું રસોડું સાથે લઈને ફરતા હોય છે। કેટલાક નિર્જન વિસ્તારમાંથી પસાર થતા સમયે ભોજનની વ્યવસ્થા તેઓ ટ્રકના કેબિનમાં જ કરી લેતા હોય છે। ત્યારે કેટલાક ડ્રાઈવર હોટલમાં જમવાની બદલે જાતે જ ભોજન બનાવવાનું પસંદ કરતા હોય છે। આજે મકરપુરા જેઆઈડીસી વિસ્તારમાં આવેલ હિમાલયા ચોકડી નજીક ઉભેલી ટ્રકના કેબિનમાં ડ્રાઈવર ગેસ ચૂલા પર ભોજન બનાવતો હતો। તે સમયે અચાનક ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતાં આગ લાગવા પામી હતી। આગ લાગતાની સાથે જ ડ્રાઈવર કેબિનમાંથી ઉતરી ગયો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી। જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળ પર આવીને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। अरे वो जलता हुआ वो लीक हो गया। क्या बना रहे थे, कुछ पका रहे थे आप? खाना पका रहे थे। गैस अंदर, सिलेंडर अंदर था? अंदर ही था। हमने बंद करने की सोची तो टेबल आग लगी। मेरा समय अरे हमारे तो ये जान के नहीं है ना, तेरे चक्कर में घबरा है। हमको तो भाग बैठे। 2 सिलेंडर रखे थे अंदर। अंदर आग लगी थी, जहाँ से पक रही है आग सिलेंडर पे, चूल्हे पे से तो एकदम चूल्हे किसी को कुछ जान आनी हुई है? किसी को कुछ हुआ है? कुछ नहीं हुआ। क्या नाम है तुम्हारा? लाला।